હાય, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે બહારની ગયા પણ અમાર જોડે છે ટ્રેડમિલ, તો આજે ટ્રેડમિલ પર ચાલીશું અને પછી આજે હેન્ડ મૂવ કરીશું. ચાલવાનો વેટ લોસ કરીને રહેવાનું છે. આજે તો વહેલા ઉઠી નહીં પણ 8 જેવું થઈ ગયું છે. ધીરે ધીરે વધારવાનું. પંખાનો અવાજ આવો વધારે નીચે બી આવો, નીચેવાળા લોકોનો બી આવો, ઉપર બી આવો વધારે અવાજમાં. વધારેમાં વધારે થોડું 2 કે 3માં જઈશું કેમ કે આપણે ચાલવાનું છે. હજી તો નવું હોય ને એટલે થોડું ચાલવાનું. એકદમ મતલબ તમે દોડવા માંડો તો તમે થાકી જશો, એટલે તમે નહીં હું થાકી જઈશ. एक्सरसाइज करेंगे, कूल डाउन થઈને હવે પીએ ચા. થોડી વાર થઈ ગઈ એક્સરસાઇઝ કરી, ચા પીએ પછી ઘરે ફોન બી કરીએ સાથે સાથે. નાસ્તામાં મેથી ખાખરા અને ચા પીએ અને વિધાઉટ શુગર. આજે બીજો દિવસ છે, શુગર કટ કરીએ. શુગર કટ થોડું કેળું બગડી ગયું હતું તો એના માથામાં નાખી દઈએ. હેર માસ્ક માટે સારું. દહીં, કેળું અને હની મિક્સ કરી માથામાં નાખી દઈએ. આમે આજે માથું ધોવાનું તો એ કરી દઈએ અને કેળાની છાલા પર થોડી મોઢા લગાવી દઈએ. એ બી સ્કિન પર સારી. થોડી સ્કિન મારી આમે બગડી ગઈ છે. તો હવે તો પ્રોપર સમર આવવાની તૈયારી છે. પવન થોડો જ છે, મતલબ એટલી ઠંડી નહીં અત્યારે તો. અત્યારે તો વેધર બી પ્લસમાં ચાલે, 7-9 આસપાસ છે અને સ્નો ખાસો ઓગળી ગયો. ખાસો મતલબ બહુ. અહીંયા જો હવે થોડો થોડો છે અહીંયા, બસ ખાલી એટલા. ત્યાં બધું મારું વાયેલું છે અડધી વસ્તુ. ત્યાં છેક ત્યાં છે ને એક લીંબોળી વાયેલી નાની છે હજી તો. ના જો કલર કરે તો તે ટેબલના બિચારો આ કલર થઈ ગયો. શું કરે એટલે જ અમે બહાર કરીએ. સારું કર્યું ને બહાર કરે. અને આમાં કલર બી થઈ ગયો મસ્ત. અને હવે તો લુક બી બહુ મસ્ત ના લાગે. થોડું દહીં નાખીએ અને થોડું મધ નાખીએ. થોડું આને મેશ કરી દઈએ. કાલે એક્ઝામ છે, કાલે એક્ઝામ. ચમચીથી કાઢવું પડશે, નીકળતી જ નથી એમ નામ દઈ. હેર માસ્ક થઈ ગયું છે, માથે લગાવવા. હવે માથે લગાવી દઈએ. જો માથે લગાવી દીધું. ઋષિ બાબાની ચોટી કરી દીધી. ઋષિ બાબાની હવે કલાક રહીને ધોઈ દઈશું. બલ ઉપર લઈ જવાનો ટાઈમ થઈ ગયો છે. બહારથી લઈને જાય છે. એના 2 ડ્રોવર એના નીચે પડ્યો.
પાર્થ આવે એટલે ઉપાડીને જઈશું અમે ઉપર. આનું અહીંયાનો સરાવાળું નીકળી ગયું પણ ચાલો, એવું એ કોઈ જરૂરી નહીં. પડ્યું પણ સરા નહીં. હા તો એમને મૂકી દો નીચે. પાર્થ આવે એટલે ઓને લઈને જઈએ. થોડો નીચે નીચે કલર અંદર રહી ગયો તો પણ ચાલો. અહીંયા રોજ એવું કોક ના રો નહીં મળો એ હજુ મેં વગદાર ઉખાડીને બકાડી દીધું મેં અહીંયા. ફરીથી મારવો પડે એવું ના થાય. એક તો પડ્યો નહીં કલર. અને બાવા જેવી પાર થઈ ગયા છે. આવી ગયા. મેં હેર વોશ કર્યા પણ હજી બી જો અંદર ક્યાંક ક્યાંક કેળાના પેલા એ પલ્પ ચોંટી ગયા, જતા જ નહીં. શું કરશું? કેવી રીતે નીકાળશું આનો? હાથથી તો નીકાળવા કાંઠા છે. ક્યાંક ક્યાંક નીકળ્યા અને ક્યાંક ક્યાંક થઈ ગયા હજી બી. મોટા કામથી તો આવતા નહીં આવ્યા. વાળ કેટલા જે ઉતરાય. જો મસ્ત મૂકી ગયા વાળ. મસ્ત લાગે અવતારે તો. બાઉન્સી થઈ ગયા હેર. અંદર જે માથામાં જે પલ્પ હતો એ બી નીકળી ગયો. આજે મેં ફરીથી મારી જોબની ટી-શર્ટ પહેરી લીધી. આ સ્માઇલી કુકી હોલિડે વાળી. બહુ બધી ટી-શર્ટો મળી ગઈ. પહેરી લેવાની, કરવાની ત્યાં. હવે તો કંઈ કામ જ નહીં. જમવાનું બનાવવાનું છે પણ મોડા. પણ હું બનાવી શું ખબર નહીં. એના પહેલાં 1-2 વિડીયો બનાવી દઈએ. હમણાંથી ઇન્સ્ટાગ્રામમાં મૂક્યા નહીં વિડીયો, તો થોડા રેડી થઈને 1-2 ટ્રાન્ઝિશનના વિડીયો બનાવી દઈએ. 1-2 એક દિવસ મસ્તંગ ખાધું વેઇટ લોસનું, બીજા દિવસે શાક રોટલી ખાઈએ છીએ અમે. શાક બને છે કોબીજનું. કોબીજ, ટામેટા અને કેપ્સિકમ. તાણા બોલો. પાણી નાખવાનું નથી, નકર પાણી જેવું શાક થઈ જાય. રાજકુમાર આવ્યા છે. રાજકુમાર હા, હજુ તો મેં કંઈ બહુ બીજું કર્યું નથી. કેમ કહું, આજે કંઈ હું ફ્રેશ કોબી નહીં ગઈ બહાર ઓટો મારવા. બસ આજે તો ઘરે જ મેં ટ્રેડમિલ પર ચાલી હતી. થોડી એક્સરસાઇઝ કરી હતી ઘરે. આજે હેન્ડ મતલબ હાથની એક્સરસાઇઝ કરી હતી. થોડા હાથ બી નથી ગયા એટલે. અને એક્સરસાઇઝનો વિડીયો નહોતો ઉતાર્યો કેમ કે મારી સ્ટોરેજ ફૂલ થઈ ગઈ હતી. હું 0-0માં ચાલું છું સ્ટોરેજમાં. જો કેલ્બો 3 લીટરનો કેલ્બો 2 દિવસ ચાલે. થોડું પાણી બી જરૂરી છે પણ રોજ ભરવા કોણ આવે રાતે, એટલે ભરીને લઈએ એટલે 2 દિવસ ચાલે. ફિલ્ટર તો આ જગનું ફિલ્ટર. આ જગમાંથી કાઢીને મેં આ રીતે સીધું જ ભરાઈ દીધું. એ લોકો આમ ધીરે ધીરે આવે એટલે સીધું ફટાફટ. અને આજે તમે બહુ સવારે મેં ખાલી 2 ખાખરા ખાધા હતા, પછી
બપોરે ભૂખ નથી તો મેં ખાલી ભેળ જેવું કર્યું હતું અને રાતે 2 ભાખરી અને કેપ્સિકમ કોબીનું શાક અને સાથે મારા ફઈએ જે અથાણા કર્યા હતા મરચાંના અને ગાજરનો તો એ ખાધો. મજા આવી ગઈ. બહુ એવું તેલવાળું બી નહીં ખાધું, માપનું ખાધું. આ પીવું છું પણ શુગર વગર નહીં. ટ્રાય કરો કેમ કે થોડું વધારે વેટ ધીરે ધીરે કામ કર્યા કેમ કે ઓલરેડી રવિવારે ખાવાની છે કે તો ત્યાં સુધી તો હું ટ્રાય કરું કશું ના ખાઉં કેકનું, મતલબ શુગર ઓછી કરી દઉં ખાવાની. મારા હસબન્ડ ગયા એમના રૂમમાં. હવે હું બી પાણી ભરીને જાઉં જ છું. હવે સૂઈ જઈએ કેમ કે કાલ વહેલા ઉઠવાનું છે. રોજ વહેલા ઉઠવાનું હવે ટ્રાય કરીએ. નકર જ્યારની મેં જોબ છોડી હતી ને ત્યારથી તો હું ઘરે 10-11 વાગે જ ઉઠતી હતી. શું કરું વહેલા ઉઠી? કંઈ કરવાનું બી ના હોય કામ. કેનેડામાં તો રોજ કચા પોતું કરવાના ના હોય, રોજ કપડાં ધોવાના ના હોય. કપડાં તો સીધા ધોવા જ નાખવાના મશીનમાં. કચરો વાળવા કચા પોતું મતલબ રોજ પોતું ના કરાય, કચરો તો વાળા દઈએ. રોજ પોતું કરવાનું ના હોય. કચરો વાળતા કેટલી વાર જમવાનું બનાવવાનું હોય તો જમવાનું બનાવી લઈએ પછી તો ફ્રી થઈ ગઈએ. એટલે પણ હવે ટ્રાય કરું કે વહેલા ઉઠીને થોડું એક્સરસાઇઝ ચાલવાનું. તો કાલે 3જો દિવસ છે તો આવી રીતે જોડાઈ રહેજો મારી વેઇટ લોસ જર્ની માટે. અને તમે મને કહેજો કે મારું વેઇટ ઉતર્યું કે નહીં. હું 1 વીક પછી ટ્રાય કરીશ, ચેક કરીશ મતલબ મારું વેઇટ. હું અત્યારે મારું જે એકચ્યુઅલ વેઇટ ને એવું નહીં કહું પણ જ્યારે ઉતરશે 1 વીક પછી તો ચોક્કસ કહીશ કે કેટલું ઉતર્યું મારું વેઇટ. બસ સુઈ જઈએ તો આવી રીતે તમે સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. બાય.